સંકટ નાશક ગણેશ સ્તોત્ર. ગૌરી પુત્રના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરીએ. આયુષ્ય કામના માટે અને સર્વે કાર્યની સિદ્ધિ ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કર. પેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને, ચોથા ગજવક્ત્રને, પાંચમા લંબોદરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને, નવમા ભાલચંદ્રને, 10મા વિનાયકને, 11મા ગણપતિને, 12મા ગજાનનને. જે માણસ આ 12 નામનો પ્રાતઃ કાળે, મધ્યાહન કાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નોનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે. વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે છે. ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે છે. પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે છે. અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે. જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રના પ્રારંભ પછી 6ઠે માસે ફળ મળે છે અને 1 વર્ષ સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે. એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરી શરૂઆત કરવી. જે માણસ આ 8 બ્રાહ્મણોને આ સ્તોત્ર લખીને આપે છે એને ગણેશજીની કૃપાથી સર્વે વિદ્યા પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટ નાશન ગણપતિ સ્તોત્ર સંપૂર્ણ. શ્રી ગણપતિ બાપાને અર્પણ.